કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। 4800થી વધુ મતદારો છે તેમજ 63 જેટલા વેપારીઓના મત છે। આજે વહેલી સવારથી લાંબી કતારોમાં ખેડૂતો તેમજ વેપારીઓ આ મતદાન મથકે પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને બનાસકાંઠાના કાંકરેજમાં થરા એપીએમસીના નવા ચેરમેન માટે આજે પસંદગી થવા જ્યારે જઈ રહી છે ત્યારે સૌ કોઈ ખેડૂત મિત્રો અહીંયા પોતાનું મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં। અહીં ભાજપ વિરુદ્ધ ભાજપ કહી શકાય એવી બંને પેનલો, કારણ કે એક બાજુ ચેરમેન અણદાભાઈ હતા, ત્યારબાદ હવે નવી પેનલ જ્યારે આખી બની છે, ભાજપની બોડી જે બની છે, ઈશ્વરભાઈની જે પેનલ છે એ તમામ 14 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યા છે, તો સામે મેન્ડેટ નથી આપ્યા એ પણ પેનલ બનાવી છે, એટલે કે અણદાભાઈની પેનલ છે। તો આ બંને પેનલો વચ્ચે આજે કાંટાની ટક્કર થવા જઈ રહી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો મતદાર મથક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન થઈ રહ્યું છે। અહીંયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, કારણ કે અહીંયા એએસપી સુબોધ માનકર, એક ડીવાયએસપી, 6 જેટલા પીઆઈ છે અને 12 જેટલા પીએસઆઈ તેમજ 150 જેટલા પોલીસ સ્ટાફ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને સૌ કોઈ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને એક નવા ચેરમેનની જ્યારે અહીંયા વરણી થવા જઈ રહી છે, નવા ચેરમેન માટે જ્યારે મતદાન થઈ રહ્યું છે, આખી નવી બોડી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે એક બાજુ પરિવર્તન પેનલ જે છે એ ઈશ્વરભાઈની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે 14 ઉમેદવારોને। આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદાનના દિવસે ખૂબ શાંતિના માહોલમાં મતદાન ચાલુ થઈ ગયું છે। ખૂબ શાંતિપૂર્વક સવારના લગભગ 7:30 વાગ્યાથી મતદારો પરિવર્તનના ઉત્સાહથી પોતાનું મતદાન કરવા આવી રહ્યા છે। મને ખૂબ વિશ્વાસ છે કે પરિવર્તનનો ભવ્ય વિજય થશે। ભાઈ 4500થી વધુ મતદારો છે, સામે 28 જેટલા ઉમેદવારો છે, પરંતુ ભાજપ વિરુદ્ધ ભાજપ લડાઈ રહ્યું હોય એવું લાગે છે। જો પાર્ટીનો હંમેશા નિયમ છે, પાર્ટીનો કાર્યકર્તા કોઈ પાર્ટી વિરુદ્ધમાં લડે જ નહીં। પેલું તો આ જ છે, પાર્ટીનો જે સક્રિય કાર્યકર્તા છે, આજે મને પાર્ટી ના આપી હોત તો હું ના લડી શકું। ગમે તે હોય, એનો કોઈ પાર્ટી કોઈ નક્કી કરે કે હું જ છું તો એ વાત ખોટી છે, કારણ કે તમે જોઈ જ રહ્યા છો ગુજરાતમાં નહીં આખા દેશમાં કોઈ પણ લગભગ 99% લોકો પાર્ટીના કાર્યકર્તા કોઈ પણ વિરોધમાં જતા નથી। રોજ 30 જૂન થરા એપીએમસી નું ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે, કારણ અહીંયા માર્કેટયાર્ડની ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે એક અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને ચાલુ છે।